આ બધા વિદ્યાર્થીઓ પૂછી રહ્યા હતા કે સર સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક કેવી રીતે બનવું, બરાબર, અને એની અંદર પણ ઈસરોની અંદર વૈજ્ઞાનિક કેવી રીતે બનવું. તમે જાણો છો ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સંસ્થા, તમે જોયું હશે ચંદ્રયાન, મંગળયાન જ્યાં મિશન છે, બરાબર, સ્પેસ શટલ ઉપર કૃત્રિમ ઉપગ્રહો છોડવા માટેનું, તો આ બધું ક્યાં ભારતમાં કઈ જગ્યાએથી થતું હોય છે? ઈસરો ખાતે. તો એની અંદર સાયન્ટિસ્ટ બનવાના 3 રસ્તાઓ છે. આજે હું તમને કહેવાનો છું એક રસ્તો જે શોર્ટકટ છે, સીધો ડાયરેક્ટ રસ્તો જાય છે ઈસરોના સાયન્ટિસ્ટ બનવા તરફ. તો પહેલા તમે ધોરણ 10 પૂરું કર્યું હોય એના પછી તમારે સાયન્સ લેવું પડશે. સાયન્સની અંદર પણ તમારે એ ગ્રુપ લેવું પડશે, એટલે કે મેથ્સ રાખવું પડશે, PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. ત્યારબાદ ધોરણ 12 પછી એક્ઝામ આવે છે JEE મેઇન એક્ઝામ. એ JEE મેઇન એક્ઝામ પાસ કરવાની, એના પછી JEE એડવાન્સ એક્ઝામ તમારે ક્રેક કરવાની છે, અને પછી જો તમારા સારા એવા માર્ક્સ હશે, સારો એવો રેન્ક હશે, તો તમારે એડમિશન લેવાનું છે IIST માં. IIST નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે કેરળ થિરુવનંતપુરમાં આવેલી છે, અને એ ઈસરોની જ સંસ્થા છે. એની અંદર એડમિશન લઈ અને તમારે કયો કોર્સ કરવાનો? તો ખાસ છે BTech ઇન એરોસ્પેસ, અને બીજું તમે કરી શકો છો ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનની અંદર. અને તમારા કોલેજની અંદર માર્ક્સ કેટલા એપ્રોક્સ હોવા જોઈએ? 7.5 CGA હોવા જોઈએ, 7.5 CGA જેટલા જળવાવા. સર CGPA. તો 7.5 CGPA નો મતલબ શું થાય? લગભગ એના પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો 71.25 જેટલા તમારા માર્ક્સ હોવા જોઈએ, તો તમને ડાયરેક્ટ મોકો મળશે ઈસરોની અંદર સાયન્ટિસ્ટ બનવાનો. તો આ હતો એક રસ્તો. બીજા પણ 2 રસ્તા વિશે જો તમારે જાણવું હોય તો કમેન્ટમાં તમે લખજો ઈસરો, અને એના પછીના જે વિડીયોઝ હશે તો એ બીજા 2 રસ્તા ઉપર બનાવીશ જરૂરથી.